છે. ઓકે, હેપીલી એગ્રી ટુ ધેટ. પરંતુ એક વસ્તુ નક્કી છે કે આ સૌરાષ્ટ્ર ટ્રી ફેલિંગ એક્ટ નીચે જો કાર્યવાહી કરવાની થાય તો એ જે તે મામલતદારે કરવી પડે. ઓકે. અને આનો આપણે લાભ પણ લઈ શકાય છે. એક બનાવ બન્યો તો હું જ્યારે ગીરની અંદર હતો ત્યારે 87-88ના ગાળાની અંદર કે કેશોદના ગામની અંદર એક જૂના વડલાઓ હતા અને એ વડલાઓ પંચાયતની માલિકીની હોવા છતાં કંઈક કાપવાનો નિર્ણય થયો અને ખબર પડી કે ભાઈ અહીંયા વડલા કપાવવાના છે. ત્યાંના લોકો બધા જાગૃત હતા, બધા વિદ્યાર્થી મિત્રો, એટલે એ લોકોએ એને માટે પહેલાં અરજીઓ કરી અટકાવવા માટે થઈને એને માટે થઈને. પરંતુ કારણ કે એમને ખબર પડી કે માત્ર રસ્તો પહોળો કરવાની વાત નથી, રસ્તા પહોળા કરવા જરૂરી બનતા હોય છે. બરાબર. અને ત્યારે કોઈ ઓલ્ટરનેટિવ હોતો નથી, કારણ કે અકસ્માતો નિવારવા આપણે વસ્તી વધી, વાહનો વધ્યા એને કારણે. પણ ત્યાં આગળ કંઈક હિડન ઓબ્જેક્ટિવ હતો ને કંઈક શોપિંગ કોમ્પ્લેક્સ બાંધવાની પણ કદાચ યોજના હતી. ઓકે. તો ત્યાંના લોકો જે વિદ્યાર્થીઓ હતા અને ત્યાંના જે શિક્ષકો હતા એ લોકોએ એને માટે પહેલાં રજૂઆતો કરી, પરંતુ એનું કાંઈ નિરાકરણ ન આવ્યું. એટલે એ લોકોએ તાત્કાલિક ડેપ્યુટી કલેક્ટર પાસે ગયા, નાયબ કલેક્ટર પાસે, અને ઝાડવા કાપવા ઉપર એમણે સ્ટે મેળવી લીધો. સ્ટે મેળવ્યો, રાઈટ. અને આ સ્ટે મેળવ્યા પછી એ વૃક્ષોનું કટિંગ બંધ થયું. ઓકે. તો એ દરમિયાનની અંદર એક વડલો કે બે વડલા કપાઈ ગયા. ઓકે, ધેટ વોઝ ઇન કેશોદ. કેશોદ. ઓકે. અને આ બે વડલા કપાઈ ગયા પછી એમણે આ વિદ્યાર્થી મિત્રોએ જે સૌરાષ્ટ્રની અંદર એક પ્રથા છે કે કોઈનું અવસાન થયું હોય તો એક પોસ્ટકાર્ડ લખે, મેલાનો કાગળ, કાળી બોર્ડરવાળો, અશુભનો કાગળ લખે. એવી રીતે એમ કે આ વડલા દાદાનું અવસાન થયું છે અને એનું બેસણું આ તારીખે રાખ્યું છે, એવું કર્યું. અને લગભગ આખા સૌરાષ્ટ્રમાંથી લગભગ 150 જેટલા લોકો ત્યાં એકત્રિત થયા અને સંયુક્તપણે પછી રજૂઆત કરી કે આ ન થવું જોઈએ. અને અલ્ટિમેટલી એ સમયે એ સ્વીકારણું કે અમે આ વૃક્ષો કાપશું નહીં. ઓહો. કેટલું આપણે યોગદાન આપી શકીએ સંરક્ષણની અંદર એનું એક બહુ આ સારું ઉદાહરણ છે ને રેકોર્ડેડ ઉદાહરણ છે, એટલે હું ખુલ્લા દિલે આ વિશે વાત પણ કરી શકું છું. રાઈટ, રાઈટ. એટલે હવે રક્ષિત વનો, અનામત વનો, આ બે ઉપરાંત ત્રીજી જે કેટેગરી જે છે એ છે ગ્રામ વનની. ઓકે. એ ગ્રામ વન પંચાયતની માલિકી ન હોઈ શકે. ઓકે. પરંતુ ગ્રામ વનને વન વિભાગ એની અંદર વાવેતર કરી, વૃક્ષ ઉછેર કરી, એની જોગવાઈ પ્રમાણે 5 વર્ષ કે 3 વર્ષ સુધી સાચવી અને પછી ગ્રામ પંચાયતને સુપ્રત કરી દેતું હોય છે અને એની આવક ગ્રામ પંચાયતને થતી હોય. એક ચોથી કેટેગરી જે છે એ છે ખાનગી વનની, ખાનગી માલિકીના. એ પ્રાઇવેટ ફોરેસ્ટ કહેવાય. હવે પ્રાઇવેટ ફોરેસ્ટ કલમ 35 હેઠળ જો જાહેર થાય કોઈ પણ ખાનગી માલિકીનું, તો એની અંદર એક જોગવાઈઓ કરેલી છે કે એમાં એટલા કૃત્યો નહીં કરી શકાય. એની અંદર ખાણ ખનિજકામ નહીં કરી શકાય, એની અંદર એને ખેતી નહીં કરી શકાય, એને બીજા કોઈ સર્ટેન એક્ટિવિટીઝ એમાં સ્પેસિફિક નહીં કરી શકાય, એની અંદર અમુક ગહેરાઈથી નાના વૃક્ષો કાપી નહીં શકાય. ઓકે. એ જોગવાઈઓ પ્રાઇવેટ ફોરેસ્ટ એક્ટમાં લાગુ પડે છે. અને એ જોગવાઈ એવી છે કે પ્રાઇવેટ ફોરેસ્ટ એક્ટને આપણે જણાવેલું હોય એક્ટની નોટિફાઈ કરતી વખતે કે તમારે આટલી પ્રવૃત્તિઓ કરવાની નથી, અને જો એનું ઉલ્લંઘન કરશો તો સરકાર એનો કબજો લઈ શકશે. એટલે પ્રાઇવેટ ફોરેસ્ટ એક્ટનું એક નિયંત્રણ જે છે એ આ જોગવાઈ હેઠળ થાય છે. ઇમ્પ્લિમેન્ટેશન લેવલે આપણે જણાવું તો સર્વે સાહેબ એવું છે કે હવે આપણા રાજ્યની અંદર બહુ ઓછા ખાનગી જંગલો રહ્યા છે, કારણ કે ત્યાર પછી આપણે એક કાયદો રાજ્યના કક્ષાએ લાવ્યા. એક્ઝેક્ટલી. એ એક્વિઝિશન ઓફ પ્રાઇવેટ ફોરેસ્ટ એક્ટ તરીકે ઓળખાતો હતો, કે જેમાં નક્કી કર્યું કે ખાનગી જંગલો જેટલા જે છે એનું રાજ્ય સરકારે સંપાદન કરવું. બરાબર છે. અને એની અંદર એની પ્રક્રિયા અનુસરી, એની અંદર આપણે એ લોકોને જે કંઈ મળવાપાત્ર હતું એ વળતર આપી અને એ મોટાભાગના ખાનગી જંગલો જે છે એ આપણે સંપાદિત કર્યા. આનું એક બહુ સારામાં સારું ઉદાહરણ મને વિદ્યાર્થી મિત્રોને આપવાની ઈચ્છા થઈ જાય છે. પ્લીઝ. આપણે એમ સામાન્ય રીતે એવું કહીએ કે સિંહો માત્ર ગીર અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનમાં જ વસે છે. રાઈટ. પરંતુ જ્યારે સિંહોની વસ્તી વધી છે અને સિંહો પ્રસર્યા છે આ ગીરમાંથી, રાધર દે આર રિગેઇનિંગ ધેર ઓલ્ડ ટેરિટરી. ઓકે. દે આર રિગેઇનિંગ ધેર ઓલ્ડ ટેરિટરી, એટલે કે ભૂતકાળમાં જે હતા એ તરફ પાછા પ્રયાણ કરી રહ્યા છે. હવે એ સંજોગોની અંદર આપણી પાસે બીજા 3 અભયારણ્યો સિંહોના નિવાસસ્થાન રૂપી છે. ઓકે.
એક તો ગીરના નજીક એટલે ગિરનારથી આપણે પરિચિત છીએ, પરંતુ બહુ ઓછા લોકોએ જાણે છે કે ગીરને અડોઅડ લાગુ રહ્યું ઇકોલોજીકલી પરિસરીય દ્રષ્ટિએ ગીરથી જરા પણ અલગ ન હોય એવું એક અભયારણ્ય છે પાણિયા અભયારણ્ય. પાણિયા અભયારણ્ય. આ પાણિયા અભયારણ્યનો વિસ્તાર જે છે એ આપણે ગીરના જંગલને અડીને જ આવેલો હતો અને એ આપણે એક્વિઝિશન ઓફ પ્રાઇવેટ ફોરેસ્ટ એક્ટ નીચે એ એક્વાયર કર્યો છે રાજ્ય સરકારે, અને એ નાઉ ઇઝ પાર્ટ ઓફ ધ ગીર હેબિટેટ. એ પાણિયા અભયારણ્ય છે. એ આપણો ખાનગી જંગલ સંપાદિત થયેલો છે એવો વિસ્તાર છે. એ સંદર્ભમાં એનું ઉદાહરણ આપું છું. ઓકે. સિંહોના નિવાસસ્થાનના સંદર્ભમાં વાત કરતા હતા તો આપણે ગીર સિવાયની જો વાત કરતા હોઈએ, એટલે કે ગીર અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન સિવાય તો પાણિયામાં પણ છે, ઓકે, ગિરનારમાં પણ છે, અને ત્રીજું આપણું મિતિયાળા અભયારણ્ય. મિતિયાળા અભયારણ્ય જે છે હવે અમરેલી જિલ્લામાં છે, પહેલાં ભાવનગર જિલ્લામાં હતું, ભાવનગર સ્ટેટની હેઠળ હતું, અને એને પણ આપણે એને અભયારણ્ય તરીકે જાહેર કરેલું છે. તો આ એક ટૂંકમાં જો જણાવું તો ભારતીય વન અધિનિયમની જોગવાઈઓની વાત કરીએ તો, અને આ અધિનિયમની જોગવાઈ હેઠળ કોઈ પણ વૃક્ષો કાપવાના હોય તો એની પરવાનગી લેવાની થતી હોય તો જંગલ વિસ્તારની અંદર, અને આનું વ્યવસ્થાપન જો કહીએ તો મેનેજમેન્ટ જે છે એ પણ એના નક્કી થયેલા વર્કિંગ પ્લાન અનુસાર કરવામાં આવતું હોય છે. અને આની જોગવાઈઓ હેઠળ કોઈ પણ વન પેદાશ હોય એની હેરફેર ઉપર પણ એક નિયંત્રણો રાખેલા છે, અને એને માટેના ટ્રાન્ઝિટ પાસને એ પણ લેવા પડતા હોય છે. એટલે વન પેદાશની જેવા કે વન પેદાશ એટલે આપણે જો જોઈએ તો મને કે ઇવન કદાચ કોઈની ખાનગી માલિકીના વિસ્તારમાંથી પણ શાક કે એવા વૃક્ષો કપાઈ જતા હોય તો એના વાહતુક માટે પરવાનગી લેવી પડે, ટ્રાન્સપોર્ટેશન માટે થઈને. કારણ શું કે નહીતર સરકારી મિલકતમાંથી આવેલું છે કે ખાનગી મિલકતમાં એવું છે ખબર જ ન પડે. રસ્તા ઉપર એક વાહન જતું હોય અને વાહનમાં જો વન પેદાશ હોય તો એની પાસે એનો ટ્રાન્ઝિટ પાસ હોવો જરૂરી બને છે. સિવાય કે નીલગિરીને એવા જે વૃક્ષો જે છે કે જે વાવવામાં જ આવેલા છે, જે કુદરતી રીતે આપણને મળતા નથી, એ સિવાયના માટે થઈને આપણે એના વન પેદાશ માટે થઈને ટ્રાન્ઝિટ પાસની જરૂરત રહેતી હોય છે. આમાં અપવાદો છે અમુક, દાખલા તરીકે આપણે જે જૂનો નડિયાદ એટલે ખેડા જિલ્લો જે હતો, હવે ખેડા અને આણંદ જિલ્લો જે બાયફર્કેટ થયો, એ વિસ્તારની અંદર વન વિસ્તાર નહોતો એટલે એમાં ઘણી બધી મુક્તિ આપેલી છે. ભારતીય વન અધિનિયમની જોગવાઈઓ હેઠળ ઇવન કોઈ વ્યક્તિએ 100 મિલ કરવી હોય તો પણ એનું લાયસન્સ લેવું પડે, લાકડા વહેરવા માટેનું. એવી રીતે વન ઉપજનો ઉપયોગ કરતી કોઈ પણ મિલ નાખવાની હોય, દાખલા કે પ્લાયવુડ ફેક્ટરી કરવાની હોય તો પણ એનું લાયસન્સ લેવાની જોગવાઈ ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટમાં કરેલી છે. અને આને માટે કાયદાકીય જોગવાઈઓ સજાની પણ, કે રિઝર્વ ફોરેસ્ટની અંદર કોઈ જે ગુનો કરે, આગ પ્રગટાવી, કોઈ આગ લગાડી, કોઈ વૃક્ષો કાપ્યા કે કોઈ બીજી કર્યા, તો એને માટે થઈને પણ જોગવાઈઓ કરેલી છે. હવે આપણે વન અધિનિયમની જ વાત કરીએ છીએ, એના સંદર્ભમાં આપણે એક બીજો સંલગ્નિત જો કાયદો જો કહીએ, અને જે હું અત્યારે પ્રવર્તમાન ડીલ પણ કરી રહ્યો છું, અને જે વનોના સંરક્ષણ માટે થઈને ખૂબ જ ઉપયોગી બનેલો કાયદો જે છે એ છે વન સંરક્ષણ ધારો, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980. 25/10/1980થી આ કાયદો અમલમાં આવ્યો. પહેલાં પાર્લામેન્ટને આપણે વટહુકમથી ઓર્ડિનન્સથી એને અમલમાં મૂક્યો, અને ત્યાર પછી પાર્લામેન્ટમાંથી પસાર કરીને કાયદાનું સ્વરૂપ કરીને આપણે એને અમલમાં મૂકેલો છે. આ કાયદો જોઈએ તો બહુ ટૂંકો છે, બેર એક્ટના જોઈએ તો 3 પાનાની અંદર 3 પેજની અંદર આવી જાય એવો કાયદો છે. અને સમજવા માટે જો કહું તો એક જ વસ્તુની બહુ અગત્યતા છે, અને એ કે આ કાયદા હેઠળ કોઈ પણ વન વિસ્તાર એટલે રક્ષિત જંગલ, અનામત જંગલ, ગ્રામ વન કે પ્રાઇવેટ ફોરેસ્ટ, આવા કોઈ પણ વન વિસ્તારનો નોન ફોરેસ્ટ યુઝ, બિન જંગલ ઉપયોગ કરવો હોય તો એ ભારત સરકારની પરવાનગી લીધા પછી જ થઈ શકે. હવે આ સમજવા જેવું એટલા માટે છે કે 25/10/80 પહેલાંની પરિસ્થિતિ પ્રમાણે રેવન્યુ લોસ, મહેસૂલી કાયદા અનુસાર મહેસૂલી અધિકારી એટલે સામાન્ય રીતે આપણે જો કલેક્ટર કહીએ તો એ કલેક્ટર કોઈ પણ જંગલ વિસ્તાર જે છે એ બીજા કામો માટે ફાળવી શકતો હતો, કે ભાઈ ડેમ બાંધવાનો છે આપો, ઉદ્યોગો માટે જરૂર છે આપો, બીજા કોઈ પણ કામ માટે થઈને જરૂર છે એ મંજૂરી આપી શકાતી હતી. આ કાયદો અમલમાં આવ્યો 25/10/80 એની પહેલાંના, એટલે કે આપણે જો 60થી 80 સુધીનો જો ગાળો વિચાર કરીએ તો વર્ષે સરેરાશ 1.5 લાખ હેક્ટર જેટલો વન વિસ્તાર બિન જંગલ હેતુ માટે થઈને ડાયવર્ટ થતો હતો. 20 વર્ષ સુધી
20 વર્ષ સુધી દર વર્ષે સરેરાશ 1.5 લાખ હેક્ટર વિસ્તાર આખા દેશની અંદર એ નોન ફોરેસ્ટ યુઝ માટે આપવામાં આવતો હતો. બરાબર. એટલે જંગલના સદરેથી એટલા જંગલો ઓછા થતા હતા. 1980માં કાયદો અમલમાં લાવ્યા આપણે, અને 80થી 2002 સુધીનું આપણે એનાલિસિસ જે કરેલું છે 3 સુધીનું, એની સરેરાશ જો આપણે કાઢીએ તો એ આંકડો આપણી પાસે 35,000 હેક્ટર ઉપર આવી ગયો છે આખા દેશની. ઇઝ લેસ દેન 1/3. બહુ સાચી વાત છે. એટલે આ કાયદો જે છે એ નિયમનકારી કાયદો છે. એ ના નથી પાડતો, પરંતુ ક્યારે પરવાનગી આપશે? જ્યારે એ અનએવોઇડેબલ હોય, એનો કોઈ વિકલ્પ ન હોય, જ્યારે ઓલ્ટરનેટિવ નથી ત્યારે. આપણે સામાન્ય ઉદાહરણની વાત કરીએ તો દાખલા તરીકે આપણા રાજ્યના જે મેં આપણે વાત કરી કે સ્ટેટ હાઈવેઝ ને નેશનલ હાઈવેઝ ને એ બધા આપણે રક્ષિત વન તરીકે આપણે જાહેર કરેલા છે. હવે આ રસ્તાઓ પહોળા કરવા પડે, જે રસ્તાઓ બનેલા છે રસ્તાઓ પહોળા કરવા પડે તો પણ ભારત સરકારની મંજૂરી લેવી પડે. ઓકે. જંગલ વિસ્તારમાંથી કોઈને રસ્તો કાઢવો છે, 2 ગામડાને જોડતો કદાચ નવો રસ્તો બનાવવાની જરૂર પડી તો પણ એ ભારત સરકારની મંજૂરી લીધા પછી જ તે એની મંજૂરી એ કામગીરી થઈ શકે. એટલે કે કોઈ પણ વન વિસ્તાર કોઈ પણ કામ સબબ નોન ફોરેસ્ટ યુઝ માટે કોઈ પણ વ્યક્તિ કે સરકારને પણ, સરકારી વિભાગને પણ ભારત સરકારની મંજૂરી વગર આપી શકાતું નથી. હવે નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ એક રીટ પિટિશન ચાલે છે, બહુ પ્રચલિત છે ગોદાવરમ કેસ તરીકે. એ 202-95ની અંદર સુપ્રીમ કોર્ટે એ પણ અર્થઘટન કર્યું કે ભારતીય વન્યજીવ તરીકે જાહેર થયેલો વિસ્તાર તો બરાબર જ છે, પરંતુ એ જંગલ વિસ્તાર, કોઈ પણ વિસ્તાર જો ડિક્શનરી મિનિંગમાં પણ જો જંગલ હોય, અચ્છા, તો પણ એને આ કાયદો લાગુ પડશે. ઓકે. ડિક્શનરી મિનિંગની અંદર જો જંગલ હોય, એટલે કે કોઈ ખાનગી માલિકીની જગ્યા હોય, એને કદાચ પ્રાઇવેટ ફોરેસ્ટ તરીકે ડિક્લેર થયેલું ન હોય, પડતર પડી રહેલી હોય, અને એ લાંબા સમય સુધી વણવપરાઈ રહેવાને કારણે પણ જો એ ડિક્શનરી મિનિંગમાં આવી જતી હોય, ત્યાં જંગલ ઉગી ગયું હોય, તો એને પણ આ કાયદો લાગુ પડે અને એને આ બિનજંગલ ઉપયોગ માટે થઈને ભારત સરકારની પરવાનગી લેવી પડે. ઘણીવાર આપણે અખબારોમાં વાંચતા હોઈએ કે સરદાર સરોવર ડેમની અંદર પર્યાવરણીય મંજૂરીઓ, પર્યાવરણના એક્ટ નીચેની મંજૂરીઓ તો આવે જ છે, પરંતુ જો એ ડુબાણની અંદર વન વિસ્તાર જતો હોય તો પણ એની ભારત સરકારની મંજૂરી લેવી પડે છે. અને આવી મંજૂરીની અંદર ભારત સરકાર કેટલીક શરતોને આધીન રહીને આપે. એમાંની 2 પ્રકારની શરતો જે છે એ ફરજિયાત છે. એક છે વળતણ વનીકરણ. વળતણ વનીકરણ એટલે સામાન્ય રીતે જેટલી જમીન બિનજંગલ ઉપયોગ માટે જોતી હોય તો એટલી સામે બીજી જમીન આપવી પડે, વળતર આપવું પડે. એટલે એટલી જમીન આપવી પડે, એ જમીન ઉપર વૃક્ષના વાવેતર કરવા માટેના પૈસા પણ આપવા પડે. અને ત્યાર પછી અગેન નામદાર સુપ્રીમ કોર્ટે 30/10/2002ના હુકમથી એવું જણાવ્યું કે આને માટે થઈને નેટ પ્રેઝન્ટ વેલ્યુ પણ આપવી પડે. નેટ પ્રેઝન્ટ વેલ્યુના દર જે છે એ પ્રત્યેક હેક્ટરથી 4.37 લાખથી લઈ અને 10 લાખ સુધી વનોનો પ્રકાર, એની અંદર વૃક્ષોની ઘનતા, એને લક્ષ્યમાં રાખીને. આ જમીનની કિંમત નથી, પરંતુ વનની જે સેવાઓ જે છે એની જે સરેરાશ કિંમત આંકવામાં આવી એને ધ્યાને લઈને દર નક્કી કરાયેલા છે. એટલે કે કોઈ પણ વન વિસ્તાર વાપરવાનો હોય તો સામે એટલી જમીન, એની ઉપર વૃક્ષ ઉછેર કરવાનો એવો વનના વળતણ વનીકરણ માટેના પૈસા, અને ઉપર નેટ પ્રેઝન્ટ વેલ્યુ. એ કોઈ પણ પ્રોજેક્ટમાં, એ પછી ખાનગીનો હોઈ શકે કે સરકારનો હોઈ શકે. માત્ર અપવાદ એટલો આપ્યો છે કે કેન્દ્ર સરકારનો કોઈ પ્રોજેક્ટ હોય તો કેન્દ્ર સરકારે જમીન નથી આપવાની, પણ બમણા વિસ્તારની અંદર વાવેતરના પૈસા આપવાના છે. એટલે પોતાને પણ લાગુ પડે છે. લાગુ તો પડે જ છે. એમાં અપવાદો, જે નાનકડા અપવાદો આપ્યા છે એ ખરેખર જરૂરિયાતવાળા કિસ્સાઓ કહીએ કે કોઈ શાળા માટે થઈને જરૂરિયાત છે, સ્કૂલ માટે થઈને, કોઈ ગામડું છે, ગામડું જંગલ વિસ્તારની અંદર આવેલું છે અને એની અંદર શાળા કરવાની જરૂર છે, કે એને માટે થઈને કોઈ હોસ્પિટલ કરવાની જરૂર જે છે, કે એમાં જેમાં 1 હેક્ટર કરતાં પણ નાનો વિસ્તાર આવતો હોય, માત્ર એ સંદર્ભમાં જ તે નેટ પ્રેઝન્ટ વેલ્યુમાંથી એમાં મુક્તિ અપાયેલી છે. એટલે આપની આ જે આખી વાત છે, આઈ એમ સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, પણ આપની જે આખી વાત છે અથવા તો જે કંઈ કાયદાઓની જે ઘડતર થયું છે અથવા જોગવાઈઓ જે કરી છે એની પાછળ ખૂબ બધી મહેનત થઈ છે, બહુ લાંબી થોટ પ્રોસેસ છે,
બરોબર છે. પણ અમારા એટલે વિદ્યાર્થી મિત્રોના વતી હું આપને એક સવાલ પૂછવા માગીશ. આનો જવાબ આપને જ્યારે ઠીક લાગે ત્યારે આપજો કે આના ઇમ્પ્લિમેન્ટેશન લેવલે ખરેખર જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય, હાજી. રાઈટ, હવે એમાં ઘણા બધા ઇશ્યુઝ છે, દેર આર લોટ્સ ઓફ ઇશ્યુઝ, આઈ વોન્ટ નેમ ઇટ, પણ એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવામાં જે કંઈ અડચણો આવે છે એની પણ આપ થોડીક વાત કરજો. કારણ કે જ્યારે આપ વાત કરતા ત્યારે મને થોડું મનમાં એ વિચાર પણ આવતો હતો કે દેર આર સો મેની અધર ઇશ્યુઝ ઓલ્સો રિલેટેડ ટુ સચ લોઝ, કે લોઝ બહુ પરફેક્ટ હોવા છતાં એમાં એના જે લ્યુફોલ્સ છે શોધીને જે રીતે એને મેન્યુપ્યુલેટ કરે છે, યુ નો, ધ પીપલ, ઇન્ડિવિડ્યુઅલ ઓર ઇન અ ગ્રુપ ઓર એન એજન્સી, whomsoever. તો એના વિશે પણ થોડી વાત કરજો જેથી વિદ્યાર્થીઓને એ વસ્તુ જાણવામાં પણ ઇક્વલી આઈ થિંક દે આર ઇન્ટરેસ્ટેડ. અને સેકન્ડલી આપ એ પણ વાત કરજો કે જેમ કેશોદનું એક્ઝામ્પલ સાહેબે આપ્યું કે અવેરનેસ છે, એ અવેરનેસની મદદથી કઈ રીતે આમાં સોલ્યુશન લાવવામાં વિદ્યાર્થીઓ મદદ કરી શકે આપને, અથવા તો શું કરવું જોઈએ એને. તો આ બે વસ્તુ જરા આપના વાતમાં એ વણીને જ્યારે પણ ઠીક લાગે ત્યારે આપ જવાબ આપજો એનો. સરસ સાહેબ, આપને અત્યારે તો હું તાત્કાલિક જ કહી શકીશ. મારું એવું માનવું છે કે એક કાયદો હજી બીજો આપણે સમજવો જોઈએ. ડિટેલમાં કોઈ વાર અનુકૂળતા હું અથવા બીજા કોઈ અધિકારી વાત કરશે, જરૂરથી. અને એ જે છે પર્યાવરણ સંરક્ષણનો કાયદો, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટની જોગવાઈઓ હેઠળ જે કોઈ ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ હોય એને પર્યાવરણને મંજૂરી લેવી પડે. ઓકે. આ પર્યાવરણ મંજૂરી લેવી હોય તો હવે જોગવાઈઓ પ્રમાણે એની અંદર પબ્લિક હિયરિંગની જોગવાઈ છે. બરાબર. એટલે પહેલી જરૂરિયાત જો મને લાગે તો આપણે બધાએ થોડુંક કાળજીપૂર્વક અખબાર વાંચવાની ટેવ પાડવી પડે. કારણ કે કોઈ પણ પ્રોજેક્ટનું એન્વાયરમેન્ટલ હિયરિંગ કરવાનું હોય તો એની બહોળી પ્રસિદ્ધિ ધરાવતા અખબારમાં, એવું નહીં કે કોઈ ગામડામાંથી નાનકડું ચોપાનિયું આવતું હોય એમાં, બરાબર છે, ઓછામાં ઓછા 2 બહોળી પ્રસિદ્ધિ ધરાવતા અખબારની અંદર, અને ગુજરાતી અને અંગ્રેજી બંને અખબારોની અંદર એની જાહેરાત આપવી પડે. અને ત્યારે આપણે એની અંદર જે કોઈ રજૂઆત કરવી હોય એ આપણે કરી શકીએ. એક ઉદાહરણ રૂપે જો કહું તો આપણો સરકારનો તે જો પ્રોજેક્ટ અમદાવાદ ભાવનગર વાયા ધોલેરા જે હાઈવે જે છે, હા, રાઈટ, તો આ ધોલેરા હાઈવે જે છે એ એની એક નાનકડી પટ્ટી, લગભગ 170 કિલોમીટરનો રસ્તો હશે, પરંતુ એમાંથી કદાચ 2 કે 3 કિલોમીટર જેટલો વિસ્તાર જે છે એ આપણા વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થાય નીકળે છે. રાઈટ, આઈ હેવ સીન ધેટ.